ગિરનારની ગોદમાં પવિત્ર દામોદર કુંડમાં આવેલ મોક્ષ પીપળો જીર્ણ અવસ્થામાં હતો, ત્યારે દામોદર કુંડ ટ્રસ્ટ મંડળ દ્વારા મોક્ષ પીપળાનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો, જ્યાં સફાઈ કામદારના હસ્તે દીપ પ્રાગટ્ય કરી મોક્ષ પીપળો પિતૃ તર્પણ કરવા આવતા ભક્તો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। દામોદર કુંડ ખાતે ચૈત્ર માસ, કાર્તક માસ, ભાદરવા માસમાં હજારોની સંખ્યામાં લોકો પિતૃ તર્પણ કરી મોક્ષ પીપળે જળ અર્પણ કરી પિતૃ તૃપ્તિ માટે પ્રાર્થના કરતા હોય છે, ત્યારે દામોદર ટ્રસ્ટમાં કરાયેલી રજૂઆતના પગલે ટ્રસ્ટ દ્વારા મોક્ષ પીપળાનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે। મારું નામ વાળા સુરત તુલસીભાઈ છે। હું ઘણા ટાઈમથી અહીંયા સફાઈનું કામ કરાવું છું, સફાઈ પોતે પણ કરું છું। અમારો સ્ટાફ પણ અહીંયા રેગ્યુલર હાજર રહી છે ને પ્લસ આજે જે પૂર્ણ કામ પીપળાનું હતું તે આજ પૂરું થઈ ગયું છે અને આજેની સાફ સફાઈ અને આજે દીપનો જે કાર્યક્રમ ગોઠવાનો છે તે અમારા 2 જણાના હાથે ગોઠવેલો હતો। એ અમે પણ બહુ જ ખુશ છીએ। અત્યારે જય ગિરનારી, જય ભવનાથ। પીપળાને પુનર્જીર્ણોદ્ધાર કરી સુંદર રીતે સુવિધાજનક બનાવેલ હોય, જેનું આજે લોકોને અર્પણ કરવા માટે શિલ્પાબેન સુરેશભાઈ વાળા નામની દલિત દીકરીના હાથે આ કાર્ય કરવાના હોય। જે દીકરી હંમેશા નિસ્વાર્થિતા સફાઈની જવાબદારી નિભાવતી હોય એ દીપ પ્રાગટ્ય કરી આ પીપળાનું વૃક્ષ જે દામોદર કુંડ ઉપર છે એ લોકોના સેવા માટે અર્પણ કરીએ છીએ।